નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી 3 વાગે ટનાટન સમાચાર સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆત કરીશું નર્મદાથી, જ્યાં રાજપીપળા ખાતે આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા સમગ્ર તંત્ર સતર્ક બન્યું છે। ઘટનાની જાણ થતાં જ નર્મદા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી। નાયબ પોલીસ અધિક્ષક રાજેન્દ્ર દેવધા, રાજપીપળા ટાઉન પીઆઈ, એસઓજીની ટીમ, ડોગ સ્ક્વોડ તેમજ બીડીડીએસની ટીમ દ્વારા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી। લાંબી તપાસ બાદ કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી। સુરક્ષાની ખાતરી થયા બાદ પોસ્ટ ઓફિસની તમામ કામગીરી ફરીથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી। ગુજરાતમાં એક મેલ આવ્યો છે કે જે ખાસ કરીને પોસ્ટ ઓફિસો છે ગુજરાતમાં, એ પોસ્ટ ઓફિસોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। તમે જોઈ શકો છો કે નર્મદા જિલ્લામાં પણ પોસ્ટ ઓફિસ ખાતે એક પોસ્ટ ઓફિસનો પાસપોર્ટ ઓફિસ આવેલી છે। આ પાસપોર્ટ ઓફિસમાં પણ બોમ્બની ધમકીનો મેલ આવતા નર્મદા જિલ્લા પોલીસ સક્રિય થઈ છે અને તમામ જગ્યાએ ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે। આપણી સાથે જ ડીવાયએસપી સાહેબ છે, જેમની સાથે વાત કરીએ। સાહેબ, કઈ રીતનું ચેકિંગ છે અને શું મેલ છે? મેલ તો આમ તો નવસારી ડિવિઝનમાં ત્યાં જ આપેલો છે અને ત્યાં એ લોકોને ટૂમાં કરીને આપ્યું છે। ડિવિઝન વિસ્તારની અંદર જ આ પોસ્ટ ઓફિસ રાજપીપળાની આવતી હોય એ લોકોએ ઇન્ફોર્મ કોપી તરીકે રાજપીપળાને આપેલ છે। તેમ છતાં પોસ્ટ ઓફિસ દ્વારા લોકલ પોલીસને જાણ કરતા તાત્કાલિક અમે ડોગ સ્ક્વોડ તેમજ બીડીડીએસની ટીમ બોલાવી અને અત્યારે ચેકિંગ ચાલુ છે। નર્મદા જિલ્લામાં પણ ડોગ સ્ક્વોડથી માંડીને તમામ જે પોલીસ છે જે ચેકિંગ કરી રહી છે, જો કે અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। તો જામનગરમાં ફૂડ વિભાગના દરોડા, ફરસાણ અને ફાસ્ટ ફૂડ વિક્રેતાઓને ત્યાં તવાઈ હાથ ધરાઈ છે। ટીપીસી અને પ્રિન્ટેડ પસ્તી ચેકિંગની કામગીરી હાથ ધરાઈ। 71 પેઢીની તપાસમાં 45 કિલો તેલ નાશ કરાયો છે। 15 કિલો પસ્તી, 25 કિલો વાસી જથ્થો નાશ કરવામાં આવ્યો। જથ્થો અખાદ્ય હોવાનું સામે આવતા સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો। હોટેલ, રેસ્ટોરન્ટ, ફરસાણ, નોનવેજ શોપમાં તપાસ હાથ ધરાઈ હતી। 13 પેઢીની તપાસમાં 50 કિલો વાસી જથ્થો મળી આવ્યો। 4 આઈસ ફેક્ટરીની સ્વચ્છતાને લઈને સૂચના અપાઈ તો 7 પેઢીને ગંદકી બદલ 14,000નો દંડ ફટકાર્યો। શ્રી સાંઈ બેકર્સ નામની પેઢીમાં ફૂડ શાખાની ટીમના દરોડા, એક્સપાયરી ડેટવાળા 24 પેકેટ સ્થળ પર નાશ કર્યા। શ્રી સાંઈ બેકર્સને 5,000નો દંડ ફટકારવામાં આવ્યો। ખાદ્ય તેલ જે વપરાય છે તેમાં અમુક જગ્યાએ અમને ટીપીસી 25 અપ જોવા જણાવ્યું અને અમુક જગ્યાએ હાઇજીન અને હેલ્ધી ફૂડ હોવું જોઈએ એ ખરેખર પ્રોપર સ્ટોરેજ થયેલ ન હતું। તો આવી વસ્તુઓ અમે આશરે 25 કિલો જેવી પસ્તીનો નાશ કરાવ્યો છે। પ્રિન્ટેડ પેપર વાપરતા હતા એવા તમામ જગ્યાએ અને એને વોર્નિંગ આપવામાં આવ્યું। તેમજ ખાદ્ય તેલનો જથ્થો છે અખાદ્ય બની ગયો, બાયોડીઝલ, તો એવો 45 કિલો જથ્થો નાશ કરાયો છે। તો સુરતના કામરેજ કે જે હવે નકલી પ્રોડક્ટ્સ બનાવવાનું હબ બની ચૂક્યું છે, ફ્રૂટ બિયર બાદ હવે શંકાસ્પદ ઘીનું કારખાનું ઝડપાયું। કામરેજ પોલીસે નવાગામની શ્રીજી ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા પાડ્યા। 103 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું। ઘી બનાવવામાં ઉપયોગમાં લેવાતી 112 કિલો મલાઈ કબજે કરાઈ છે। એફએસએલની ટીમને સ્થળ પર બોલાવી સેમ્પલ લેવામાં આવ્યા। સેમ્પલ રિપોર્ટ આવ્યા બાદ જ બહાર આવશે કે કેટલી મિલાવટ થતી હતી। હાલ કામરેજ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર વૃક્ષ ધરાશાયી થયું। અનેક વાહનો આ વૃક્ષ નીચે દબાયા। સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક ગ્રુપ છંટકાવની જે કામગીરી છે તે હાથ ધરાઈ હતી। નોંધ્ય છે કે કેટલાક વાહનોને વધુ નુકસાન પણ પહોંચ્યું હતું। પીજીવીસીએલની ટીમ પણ સ્થળ પર પહોંચી। સામાન્ય વરસાદમાં જ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બનતા અહીં લોકોમાં ફફડાટ ફેલાયો। રાજકોટમાં સામાન્ય વરસાદમાં જ વૃક્ષ ધરાશાયી થયું છે અને વૃક્ષ ધરાશાયી થતાની સાથે જ કેટલાક વાહનો છે તે દબાયા છે। આ દ્રશ્યો જોઈ શકો છો, યુનિવર્સિટી રોડ પરના આ દ્રશ્યો છે। અહીંયા જે રીતે વાહન છે તે અત્યારે અહીંયા દબાયું છે। કેટલાક વાહનો છે તે વૃક્ષની નીચે દબાયા છે। અત્યારે જે રીતે ચોમાસાનો માહોલ જામ્યો છે અને
વરસાદ આવતાની સાથે જ જે છે એ વૃક્ષો ધરાશય થવાની ઘટનાઓ પણ બનતી હોય છે, ત્યારે આ સીધા દ્રશ્યો જોઈ શકો છો. કેટલાક વાહનો છે તે વૃક્ષની નીચે દબાયા છે. સ્થાનિક લોકો દ્વારા છે તેમને તાત્કાલિક જે છે આ વૃક્ષને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાને પણ જાણ કરવામાં આવી છે. અહીંયા PGVCLના અધિકારીઓ પણ પહોંચ્યા છે અને ખાસ જે છે અહીંયા જે વીજ તાર છે તેમને દૂર કરીને તાત્કાલિક આ જે વૃક્ષ છે તેમને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટ શહેરનો આ જે યુનિવર્સિટી રોડ છે અહીંયા થોડી વાર પહેલા જે આ વૃક્ષ ધરાશય થયું હતું અને આજે સવારથી જ રાજકોટ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે, જેને લઈને શહેરમાં કેટલીક જગ્યાએ નાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશય થવાની ઘટના પણ સામે આવી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું. ABVP દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો. પરીક્ષા પરિણામ સહિતના મુદ્દે વિરોધ હાથ ધરાયો હતો. PhD સહિતના મુદ્દે વિરોધ કરવામાં આવ્યો. હોસ્ટેલ વ્યવસ્થા મુદ્દે વિરોધ કરાયો. યુનિવર્સિટી કેમ્પસમાં યજ્ઞ કરીને કુલપતિની ચેમ્બરમાં વિરોધ કરી રામધૂન બોલાવીને કુલપતિને છાત્રોએ આવેદનપત્ર પાઠવ્યું. યુનિવર્સિટીમાં PhDની જે બહેનો છે એમને ઘણીવાર રજૂઆત કરવામાં આવી છે કે અમારા માટે કોઈ હોસ્ટેલ ફાળવવામાં નથી આવતી. અલગ ડિવાઈડ કરીને જ્યારે PhDની બહેનો ત્યાં જાય છે રહેવા માટે તો માસી દ્વારા પણ એવી ધમકીઓ આપવામાં આવે છે કે તમારે ટેમ્પરરી છે, તમારે કોઈ પરમિનેન્ટ રહેવાનું નથી, ગમે ત્યારે તમને કાઢી નાખવામાં આવશે. તેમજ બહેનોને જે યુનિવર્સિટી PhDની બહેનોને રહેવાનો પ્રશ્ન છે એ પણ સોલ્વ થાય. ધમકાવવામાં આવે છે, ત્યાંના ગૃહમાતા દ્વારા તેમને ધમકી આપવામાં આવે છે, મેન્ટલી ટોર્ચર કરવામાં આવે છે. 2 સેમેસ્ટરના રિઝલ્ટ બાકી છે, BBA ના બાકી છે, BA ના બાકી છે, BCom ના બાકી છે, BSc ના બાકી છે, ઘણા બધા રિઝલ્ટો બહુ બધા બાકી છે. VC સાહેબ દ્વારા જવાબ આપવામાં આવ્યો છે કે જે PhD ની બહેનો છે તેમના માટે 24 કલાકની અંદર કાયમી રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવશે અને બનતી એટલી ઝડપે 7 દિવસની અંદર બધા રિઝલ્ટો તમામ બહાર પાડવામાં આવશે. તો ગીર સોમનાથના કોડીનારમાં પાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વીજ વિભાગની હાજરીમાં શહેરના મુખ્ય માર્ગ પર ડિમોલિશનની કાર્યવાહી કરાઈ. ઉના જાંપા વિસ્તારથી ફોરટ્રેક હાઈવેને જોડતા મુખ્ય રસ્તા પર આવેલા કબ્રસ્તાનની દિવાલનું દબાણ દૂર કરી રસ્તાને અવરોધ મુક્ત બનાવવામાં આવ્યો. તો મુખ્ય રસ્તાને અવરોધ મુક્ત કરવા માટે હાલ આ ટ્રાફિકનું જે દબાણ છે તે પણ ઓછું કરવા માટે આ પ્રકારની કાર્યવાહી કરાવવામાં આવી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ. ગીર સોમનાથમાં અવારનવાર આ પ્રકારે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાતી હોય છે, ત્યારે વધુ એક કામગીરી વીજ વિભાગની હાજરીમાં હાથ ધરાઈ હતી. કબ્રસ્તાનની દિવાલનું દબાણ દૂર કરાયું છે અને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો. તો ગીર સોમનાથમાં વેરાવળ રેન્જમાં સિંહ પરિવારની લટાર. વન વિભાગની સતર્કતાથી સિંહ પરિવારને સુરક્ષિત રીતે હાઈવે પાર કરાવવામાં આવ્યો. સૂત્રાપાડા કોડીનાર હાઈવે પર 4 સિંહણો પોતાના બચ્ચાઓ સાથે માર્ગ પર આવી ચડતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ટીમે થોડા સમય માટે વાહન વ્યવહાર રોકી સિંહ પરિવારને નિરાંતે રસ્તો પાર કરાવ્યો. વન વિભાગની ઝડપી કામગીરીથી સિંહ પરિવાર અને વાહન ચાલકો બંનેની સુરક્ષા સુનિશ્ચિત થઈ. તો વડોદરાના વાઘોડિયામાં ધીમી ધારે વરસાદ. લાંબા સમયથી વરસાદની રાહ જોવાતી હતી. અસહ્ય ઉકળાટ વચ્ચે નગરજનોને ઠંડક મળી. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસતા નગરજનોમાં આનંદ અને ધરતીનો તાત હવે સારા વરસાદની રાહ જોઈ રહ્યો છે. તો વલસાડ જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. વાપી પંથકમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. અહીં બપોરે પડેલા એક વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. એક અઠવાડિયાના વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. તો ભરૂચના આમોદ તાલુકા ખરીદ વેચાણ સંઘ ખાતે ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી. ખેતીની મોસમ શરૂ થતાં ખેડૂતો આજે વહેલી સવારે કૂપન મેળવવા માટે સંઘ ખાતે પહોંચી ગયા હતા. સરકાર દ્વારા ફાળવાયેલા 450 ગુણ ખાતરમાંથી 90 ખેડૂતોને ખેડૂત દીઠ 5 ગુણ ખાતર આપવાની વ્યવસ્થા કરાઈ હતી. જોકે મર્યાદિત જથ્થો અને કલાકો સુધી રાહ જોવી પડતા ખેડૂતોએ અસંતોષ વ્યક્ત કર્યો. આ સમયસર પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવાની પણ માંગ ઉઠી છે.
ને અમે 4 વાગ્યાના સાહેબ લાઈનમાં ઊભા છે કે ખાતર આવશે કે કેમ એ હજુ કંઈ સમસ્યા ઊભી થયેલી છે ને ખાતર મળતું જ નહીં સાહેબ. તો ખાતર મળવા વિનંતી. કેટલા સમયથી ખાતર મળતું નહીં સાહેબ. આવીને લાઈનો મળે છે તો લાઈનોમાં ખાતર મળતું નથી. કાલે ઇફકો કંપનીમાંથી એક યુરિયાની ગાડી આવેલી છે અને આજે આ વિતરણનું કામ ચાલુ છે અને વિતરણમાં જે ખેડૂતો ઉભેલા છે એમને આપણે ટોકન નંબર આપેલા છે અને એક ખેડૂતને 5 યુરિયાની ગુણ પ્રમાણે ટોકન આપીને વિતરણનું કામ ચાલુ છે. એક ખેડૂતને 5. અરવલ્લીમાં વરસાદ ખેંચાતા 1 લાખથી વધુ હેક્ટરમાં થયેલા વાવેતર પર સંકટ ઊભું થયું છે. પ્રથમ વરસાદ બાદ ખેડૂતો દ્વારા મગફળી, સોયાબીન અને કપાસ સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું, પરંતુ લાંબા વિરામના કારણે પાક સુકાવા લાગ્યો. કપાસમાં સુકારાનો રોગ જોવા મળી રહ્યો છે, જ્યારે મગફળીનો પાક પણ વરસાદના અભાવે પ્રભાવિત થયો. ગત વર્ષની સરખામણીએ જિલ્લામાં 41% ઓછો વરસાદ નોંધાતા ખેડૂતોમાં ચિંતા વધી છે અને આગામી થોડા દિવસોમાં વરસાદ નહીં પડે તો વાવેતર નિષ્ફળ જવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. અને મારા ખેતરમાં અત્યારે કપાસમાં જોઈએ તો વરસાદના અભાવે એટલો બધો મુરઝાય છે કે જો 2-4 દિવસનો વરસાદ નહીં આવે તો આ પાક ફેલ જાય એમ છે. જો ખેંચાય તો આમાં બધું અમારો પાક નિષ્ફળ જાય એવો છે, લાખોનું નુકસાન થાય. હવે મગફળીના વરસાદનું જે પાણી હોય એ જ અનુકૂળ આવતું હોય છે. અહીંયા ગમે તેટલી કરો પણ જો વરસાદનું પાણી ના પડે તો એ ખેતી બળતી જ હોય છે. તો અત્યારે હાલ એવી સંકટ ઊભું થયું છે કે વરસાદ પડતો નથી તો જે વાયેલી ખેતી છે એ બળી રહેલી છે અને આના લીધે એવું લાગી રહ્યું છે કે જો વરસાદ આ જ રીતે કરશે તો ખેતી 100% નિષ્ફળ જાય એવું લાગે છે. ઉત્તર ગુજરાતમાં જે પ્રકારે વરસાદ ખેંચાયો છે તેના કારણે ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાયા છે. અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં 1 લાખથી વધુ હેક્ટર જમીનમાં ચોમાસાની આશાએ વાવેતર કરવામાં આવ્યું છે. દ્રશ્યો બતાવીશ કે આ તરફ જે મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે તેમાં હવે ડ્રીપ ઇરિગેશન દ્વારા જેનો સહારો લઈ અને ખેડૂતો હાલ પોતાનો જે પાક છે એને બચાવી રહ્યા છે. 1 અઠવાડિયું વીતી ચૂક્યું છે અને આ સંજોગોમાં વરસાદની કોઈ આશા અપેક્ષા નથી, કારણ કે ચોમાસું પાક માટે અવિરત વરસાદની અપેક્ષા રહેતી હોય છે. આ તરફ તો પાક બતાવીશ કે આ કપાસ વાવેતર કરવામાં આવ્યું છે અને કપાસના વાવેતર વચ્ચે જે છોડ છે એ છોડ સુકાવા માંડ્યા છે અને જે છોડની હાલત આપ જોઈ શકો છો કે જે એનો વિકાસ થવો જોઈએ એ વિકાસ થતો નથી, તેના કારણે જે છોડ હાલ બગડવા માંડ્યા છે. અને આ સંજોગોમાં ખેડૂતો એ મુશ્કેલીમાં મુકાયા છે કે વીઘા દીઠ 5 થી 10 હજારનો ખર્ચ હવે માથે પડી રહ્યો છે. અગાઉ પણ સોયાબીનનું વાવેતર કરનાર ખેડૂતોએ સોયાબીન ઉખાડી અને ફેંકી દીધા છે, જેનું નુકસાન ખેડૂતોને વેઠવાનું આવ્યું છે. અને જે વાવેતર કરવામાં આવ્યું જિલ્લાને તેના માટે ખેડૂતો મેઘરાજાને વિનંતી કરી રહ્યા છે કે અવિરત વરસાદ વરસે જેથી તેમનો પાક બચી શકે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. તો અરવલ્લીમાં છેલ્લા 10 દિવસથી તલાટી કામ મંત્રીઓની હડતાળના કારણે મહેસૂલ વિભાગની કામગીરી ઠપ થઈ, જેના કારણે હજારો ખેડૂતો પાણી પત્રક સહિત જમીન અને વારસાઈ સંબંધિત કામો માટે કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે. તલાટીઓની હડતાળ વચ્ચે અત્યારે સામાન્ય ખેડૂત પીસાઈ રહ્યો છે. તલાટીઓનું કહેવું છે કે તેમની પાસે 22 થી વધુ વધારાની કામગીરી કરવામાં આવી રહી છે. સરકાર અને તલાટીઓ વચ્ચેના વિવાદમાં સામાન્ય ખેડૂત સૌથી વધુ મુશ્કેલીમાં મુકાયો છે. જ્યારે સમસ્યાનો વહેલો ઉકેલ નહીં આવે તો ખેડૂતો દ્વારા આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી. અમારે શું કરવું અને ખેડૂતો લોકો આવીને જાય છે અને તલાટી સાહેબ કહે છે કે અમારા પાસે આ છે, આનું કોઈ છે જ નહીં અમારા પાસે, બરાબર. એ લોકો રેવન્યુ તલાટી સાહેબને કરવું પડે એમ કે કપાસનું પાણીપત્ર કરવા માટે છે ને એના માટે આયોજન કરવા માટે રેવન્યુ તલાટી શ્રી અત્યારે એમનું કંઈક કામ હોય તો અહીંયા જઈએ તો એ કહે છે કે ભાઈ પાણીપત્રકને આ બધું ત્યોહાર કરાવવાનું. રેવન્યુ તલાટીનો સંપર્ક કર્યો તો એ લોકો કહે છે અમારા જોડે એવો કોઈ પરિપત્ર આવ્યો નથી. હવે કપાસ માટેનું જે સરકારે જાહેરાત કરી એમાં ડ્રો સિસ્ટમ રાખી છે, હવે સમય મર્યાદા ઓછી છે. હવે પાણીપત્રકને કરાય અને ઓનલાઈન કરવું તો ખેડૂત કેટલા ધક્કા ખાય, તો એના માટે યોગ્ય નિકાલ લાવવા વિનંતી. જેમ કે લોકો અહીંયા પંચાયતમાં આવે છે તો બિચારા અહીંયા આવીને પાછા ધક્કા ખાઈને જાય છે. મને પણ થોડું એ થાય છે. એનું કારણ એ છે કે તલાટીશ્રીઓનું કહેવું છે કે પેઢીનામું હોય, પાણીપત્રક હોય કે જમીનના લગતા રજિસ્ટ્રેશન હોય ખેડૂતોના, કે જમીનના લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો એ કામગીરી આ તલાટી કામ મંત્રીશ્રીઓ કરવા માગતા નથી. તો ખેડૂતો આવે છે પણ તલાટી કામ મંત્રીશ્રીઓ એ રેવન્યુ વિભાગની બાબત છે એ માટે આ કામગીરી કરવા તૈયાર નથી, એટલે અરજદારો વારંવાર ધક્કા ખાઈને પરત જવું પડે છે. આજ દિન સુધી રેવન્યુના 1 થી 18 નમૂનાની કામગીરી પંચાયતે ગ્રામ પંચાયત લેવલે તલાટી કામ મંત્રી કરે છે, જેના કારણે 2022માં હડતાળ પાડવામાં આવી હતી, જેથી સરકારે
મંડળને સંતોષ થાય એ માટે હડતાલ સમેટવા માટે જે તે વખતે 2 કમિટીની રચના કરી હતી. રાજ્ય મંડળે વારંવાર જાણ કરેલ હતી સરકારશ્રીને કે ભાઈ અમારો જોબ ચાર્ટ અલગ કરવામાં આવે, પણ આજ દિન સુધી જોબ ચાર્ટ અલગ થયેલ ન હોય. રાજ્ય મંડળે રેવન્યુની કામગીરીથી અળગા રહી અને પંચાયતની તમામ કામગીરી કરવામાં આવશે અને આજથી રેવન્યુની કામગીરી જ્યાં સુધી જોબ ચાર્ટ અલગ નહીં થાય ત્યાં સુધી કરવામાં નહીં આવે એવી રાજ્ય સરકારને આપેલ છે. તો નાયબ મુખ્યમંત્રી હર્ષસંઘવીએ ભારે વરસાદથી અસરગ્રસ્તો માટે રાજ્ય સરકારના વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે. સુરત સહિત રાજ્યના તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં વેપારીઓ, રેકડી લારી ચાલકો, દુકાનદારો અને સામાન્ય નાગરિકોને વિવિધ પ્રકારની આર્થિક સહાય આપવામાં આવશે. સરકારના જણાવ્યા મુજબ આ પેકેજથી રાજ્ય પર અંદાજે ₹550 કરોડનો બોજો પડશે. નોંધ્યું છે કે અસરગ્રસ્ત નાગરિકોને રાહત આપવા રાજ્ય સરકારે વિશેષ પેકેજ જાહેર કર્યું છે. આ અંતર્ગત રેકડી લારી ચાલકોને ₹7,500 અને નાની કેબિન ધરાવતા વેપારીઓને ₹25,000ની સહાયની જાહેરાત કરવામાં આવી. જે કોઈ લારી કે રેકડી ચલાવતા હોય અને જેમને લારી કે રેકડીમાં નુકસાન થયું હોય એવા લોકોને ₹7500ની સહાય કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેની નાની કેબિન હોય 40 ફૂટ સુધીની એવા સૌ લોકોને ₹25,000ની સહાય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો મોટી કેબિન ધરાવતા વેપારીઓને ₹50,000 અને પાકી દુકાન ધરાવતા વેપારીઓને ₹1,00,000ની સહાય આપવામાં આવશે. વ્યવસાયિક નુકસાનને પહોંચી વળવા આ આર્થિક સહાય જાહેર કરવામાં આવી. જે 40 ફૂટથી વધુ હોય એવા લોકોને ₹50,000ની સહાય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાકી દુકાનો જેની હોય એવા સૌ લોકોને ₹1,00,000ની સહાય આ છેલ્લા 3 મહિનામાં જે લોકોએ જીએસટી રિટર્ન ભર્યું હશે એની કોઈ મર્યાદા નથી, પરંતુ જે જીએસટી રિટર્ન ભરતું હોય એવા લોકોને પાકી દુકાનમાં ₹1,00,000ની સહાય આપવામાં આવશે. જીએસટીમાં 7.5 લાખ સુધીનું ટર્નઓવર છે એવા વેપારીઓને 20 લાખ સુધીની લોન મળશે. વધુમાં વધુ એટલે કે સીધે સીધું આવા વેપારીઓને ₹5 લાખ વ્યાજ સહાય એ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. 7.5 લાખથી 15 લાખનું જેનું ટર્નઓવર છે એવા વેપારીઓને 25 લાખ સુધીની લોન મળશે, જેમાં ₹8 લાખ રાજ્ય સરકાર દ્વારા તેમનું વ્યાજ ચૂકવવામાં આવશે. અને વિડીયોગ્રાફી ફોટોગ્રાફીના આધારે એવા તમામ એકમોને 1 વર્ષ માટે આખા 1 વર્ષ માટે તે સૌ લોકોને મહાનગરપાલિકાના વેરામાંથી મુક્તિ આપવાનો નિર્ણય બી આ સાથે લેવામાં આવ્યો છે. જ્યાં પશુધનો, ગૌશાલાઓ, પાંજરાપોલો અને પશુધનના રક્ષણ માટે એને ખાદ ખોરાકી માટે ખાસ કરીને ઘાસચારાની કોઈ તકલીફ ના પડે તે માટે આ નિર્ણયની સત્તા સીધી કલેક્ટરને આપવાનો બી નિર્ણય લેવામાં આવ્યો છે. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. ઘરે બેઠા ન્યૂઝ 18 ગુજરાતી પર કરો રથયાત્રાના દર્શન. ન્યૂઝ 18 સાથે મોકલી આપો તમારી સેલ્ફી 6303904475 નંબર પર અને છવાઈ જાઓ ન્યૂઝ 18 ની સ્ક્રીન પર. સેલ્ફી વિથ જગન્નાથ. આખરે અંબાલાલ પટેલે આગાહી કરવાની કરી ફરી જાહેરાત. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અંબાલાલ કાકાને કર્યા મનામણા.
એટલે આ માર્ગ છે કાંટાળો માર્ગ છે, પરંતુ કાંટા તો વાગવા ના જ. સાથે સાથે આગાહી કરીએ છીએ અને આગળ કોઈ માનવું માને, ના માનવું તો ના માને. આગાહીને લઈને સતત ચર્ચામાં રહેતા અંબાલાલ પટેલે આખરે ફરી આગાહી કરવાની જાહેરાત કરી છે. ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વિશેષ વાતચીતમાં તેમણે જણાવ્યું કે જનતાના પ્રેમ અને વિશ્વાસને ધ્યાનમાં રાખીને તેઓ હવે આગાહી કરતા રહેશે. અંબાલાલ પટેલે સ્પષ્ટ કહ્યું કે તેમની આગાહી કોઈ અંતિમ સત્ય નથી, પરંતુ પરંપરાગત જ્ઞાન અને આધુનિક ટેકનોલોજીના અભ્યાસના આધારે કરવામાં આવતો વિચાર વિનિમય છે. કોઈ આગાહી માનવી હોય તો માને અને ન માનવી હોય તો ન માને, પરંતુ તેઓ કોઈ વિવાદમાં પડવા માંગતા નથી. જનતાના પ્રેમ અને ખેડૂતોની લાગણીને માન આપીને તેઓ આ કામગીરી આગળ પણ ચાલુ રાખશે. અમારે ખેતીવાડીમાં ઘણી વખત અમે જઈએ ત્યારે પહેલા અમે ગાડું હાકીએ તો વચમાં ઉબેઠ આવે, એ ઉબેઠ આવે એટલે ઉબેઠને હટાવવી પડે અને જવું પડે. ઘણી વાર વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈ મોસાળમાં તૈયારીઓ તેજ કરવામાં આવી છે. રથયાત્રામાં આવતા લાખો ભક્તો માટે સરસપુરમાં જમણવારની તૈયારીઓ કરાઈ. પૂરી, શાક, ફૂલવડી સહિતના ભોજનની તૈયારીઓ સરસપુરની અલગ અલગ 26 પોળમાં થઈ રહી છે. દર વર્ષે લાખો ભક્તો મોસાળમાં ભોજન પ્રસાદનો લાભ લેતા હોય છે અને આ વખતે પણ એ તમામ પ્રકારની તૈયારીઓ કરાઈ છે. આ મોટી સાડીવાળમાં આખા સરસપુરની અંદર મોટું રસોડું મોટી સાડીવાળમાં થાય છે અને અહીંયા રસોડું એટલા માટે થાય છે કે અહીંયા એક બુફે તરીકે અમે કામ કરીએ. બુફે ખવડાવી બુફે એમાં 2000 બટાકા હોય, 2000 કિલો આસો બટાકા હોય છે, પૂરી હોય છે 1500 કિલો એની ઉપર, તેમાં તેલના ડબ્બા 70-80 હોય છે, ઘીના ડબ્બા 40, ચોખ્ખા ઘીની ગુંદી આપીએ છીએ, ફૂલવડી આપીએ, શાક, પૂરી તેમજ છાશ પણ આપીએ. લગભગ એક મહિનાથી તો 20 થી 26 જગ્યાએ લગભગ એવા રસોડાઓની તૈયારી લોકો કરતા હોય છે, અમારા લોકો બધા સાથીઓ. અને લગભગ એમ કહું તો કે 1.5 થી 2 લાખ માણસ સરસમાં એ દિવસે તો 100% જમે, એમાં બે મત નથી. એમ ભગવાન જગન્નાથજીની નગર યાત્રાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે સરસપુર કે જે ભગવાનનું મોસાળ કહેવાય છે અને ત્યાં ભગવાન નગરયાત્રાએ પહોંચે છે અને તે પહેલાં અહીંયા જમણવારની તૈયારીઓ જે છે તે શરૂ થઈ ગઈ છે. રથયાત્રામાં 1.5 લાખથી પણ વધુ ભક્તો જે છે અહીંયા પહોંચે છે અને તેઓ ભોજન પ્રસાદનો લાભ લે છે. ત્યારે હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ છે મોટી સાડવીવાળ સરસપુરમાં આવેલી છે આ, અને અત્યારે આપ જોઈ શકો છો કે ફૂલવડીની તૈયારીઓ કરવામાં આવી રહી છે, બુંદીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. 1500 કિલો જેટલી બુંદી અને 1500 કિલો જેટલી ફૂલવડી જે છે તે બનાવવામાં આવે છે. લગભગ 25 થી 30 હજાર જેટલા ભક્તો જે છે તેઓ અહીંયા જમણવારનો લાભ લે છે. હું એ દ્રશ્ય પણ આપને બતાવીશ. હાલ આપ જે જોઈ શકો છો કે અહીંયા ફૂલવડી જે છે તે તૈયાર કરીને રાખવામાં આવી રહી છે. જે રીતે અહીંયા જે જમણવાર કરવામાં આવે છે તેમાં બટાકાનું શાક હોય છે, જે 1500 કિલો જેટલા બટાકાનું શાક અહીંયા બનાવવામાં આવે છે. 2500 કિલો લોટની જે છે પૂરી પણ બનાવવામાં આવે છે. એટલે એ તમામ તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે. લગભગ 1 મહિનાથી આ તૈયારીઓ અહીંયા સરસપુરમાં કરવામાં આવી રહી છે અને હવે સરસપુર વાસીઓ જે છે, મોસાળવાસીઓ અધિગ્રહ બન્યા છે કે ક્યારે હવે ભગવાન જગન્નાથજી નગર યાત્રાએ આવે અને જે તેમની સાથે લાખોની સંખ્યામાં માનવ મહેરામણ જે ઉમટે છે અને તે તમામ લોકો ભોજન પ્રસાદનો લાભ લે છે અને તેને લઈને અહીંયા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ઘરે બેઠા ન્યૂઝ 18 ગુજરાતી પર કરો રથયાત્રાના દર્શન. ન્યૂઝ 18 સાથે મોકલી આપો તમારી સેલ્ફી 6303904475 નંબર પર અને છવાઈ જાઓ ન્યૂઝ 18 ની સ્ક્રીન પર. સેલ્ફી વિથ જગન્નાથ. આખરે અંબાલાલ પટેલે આગાહી કરવાની કરી ફરી જાહેરાત. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અંબાલાલ કાકાને કર્યા મનામણા. એટલે આ માર્ગ છે કાંટાળો માર્ગ છે, પરંતુ કાંટા તો વાગવા ના જ. સાથે સાથે આગાહી કરીએ છીએ અને આગળ કોઈ માનવું માને, ના માનવું તો ના માને. આગાહીને લઈને સતત ચર્ચામાં રહેતા અંબાલાલ પટેલે આખરે ફરી આગાહી કરવાની જાહેરાત કરી છે. ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વિશેષ વાતચીતમાં તેમણે જણાવ્યું કે જનતાના પ્રેમ અને વિશ્વાસને ધ્યાનમાં રાખીને તેઓ હવે આગાહી કરતા રહેશે. અંબાલાલ પટેલે સ્પષ્ટ કહ્યું કે તેમની આગાહી કોઈ અંતિમ સત્ય નથી, પરંતુ પરંપરાગત જ્ઞાન અને આધુનિક ટેકનોલોજીના અભ્યાસના આધારે કરવામાં આવતો વિચાર વિનિમય છે.
કોઈ આગાહી માનવી હોય તો માને અને ન માનવી હોય તો ન માને, પરંતુ તેઓ કોઈ વિવાદમાં પડવા માંગતા નથી. જનતાના પ્રેમ અને ખેડૂતોની લાગણીને માન આપીને તેઓ આ કામગીરી આગળ પણ ચાલુ રાખશે. અમારે ખેતીવાડીમાં ઘણી વખત અમે જઈએ ત્યારે પહેલાં અમે ગાડું હાંકીએ તો વચમાં ઉબેઠ આવે, એ ઉબેઠ આવે તો ઉબેઠને હટાવવી પડે અને જવું પડે. ઘણી વાર કાંટાય વાગે, એટલે આ માર્ગ છે કાંટાળો માર્ગ છે, પરંતુ કાંટા તો વાગવા ના જ. એટલે અમે હમણાં આ વિચાર વિનિમયની સાથે સાથે આગાહી કરીએ છીએ, અને આગળ કોઈને માનવી હોય માને, ન માનવી તો ના માને. આ દરમિયાન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ જણાવ્યું કે લોકો અને ખાસ કરીને ખેડૂતોની લાગણીને ધ્યાનમાં રાખીને અંબાલાલ પટેલ ફરી આગાહી કરવા માટે સંમત થયા છે. તેમના જણાવ્યા મુજબ અંબાલાલ કાકાએ હવે નિયમિત રીતે આગાહી કરતા રહેવાની વાત સ્વીકારી છે. અંબાલાલભાઈને વ્યક્તિગત ફોન કરીને આગ્રહ કરેલો કે તમે તમારું નિવેદન પરત લો અને આગાહી કરવાનું ચાલુ રાખો. ખેડૂતોની પણ લાગણી છે અને મને આનંદ છે કે એમણે ખેડૂતોની લાગણીને માગણીને માન આપી, મીડિયાના આગ્રહને માન આપી ગઈકાલે રાત્રે એમને જે નિવેદન નહીં કરું એ નિવેદન પાછું ખેંચ્યું છે અને આગાહી કરવાની એમણે ચાલુ રાખવાનું નિવેદન કર્યું છે. અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યા રાજકોટના વકીલ. રાજકોટમાં અંબાલાલ પટેલ અને જયંત પંડ્યા વચ્ચેના વિવાદમાં હવે નવો વળાંક આવ્યો. અંબાલાલ કાકાના સમર્થનમાં વકીલ મેદાનમાં આવ્યા. તેમણે અંબાલાલ પટેલને કોઈપણ કાનૂની મદદની જરૂર પડે તો માત્ર ₹1 ટોકન ચાર્જમાં ગુજરાતભરમાં મદદ કરવાની જાહેરાત કરી છે. અંબાલાલ પટેલની વરસાદી આગાહીઓને વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ ખેડા જિલ્લાની, જ્યાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ખેડાના માતર તાલુકાના ગામડાઓમાં વરસાદી માહોલ. માતરના સાયલા, લીંબાસી, ભલાડા, ત્રાજ, અલિન્દ્રા સહિતના ગામડાઓમાં વરસાદ નોંધાયો. નેશનલ હાઈવે 48 પર ધોધમાર વરસાદ પડ્યો. અમદાવાદ નડિયાદ વચ્ચે ધોધમાર વરસાદ નોંધાયો. હાઈવે પર પવન સાથે વરસાદ પડતા હાઈવે પર વિઝિબિલિટી ઘટી ગઈ. અમદાવાદ શહેરમાં હોર્નના વધુ પડતા ઉપયોગથી થતા અવાજ પ્રદૂષણને રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નવીન પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. આ અંતર્ગત એએમસીના જુદા જુદા 300 વાહનોમાં વાય હોંક કંપનીનું IoT આધારિત ડિવાઇસ વિનામૂલ્યે લગાવવામાં આવશે. આ ડિવાઇસ સ્માર્ટ નોઇઝ સેન્સરની મદદથી હોર્નના ઉપયોગનો ડેટા એકત્ર કરી તેનું વિશ્લેષણ કરશે. આ ડેટાના આધારે ડ્રાઈવરોને જરૂરી તાલીમ અને માર્ગદર્શન આપીને હોર્નનો મર્યાદિત ઉપયોગ કરવા જાગૃત કરવામાં આવશે. સાથે જ ધ્વનિ પ્રદૂષણ નિયંત્રિત કરવા માટે AMTS બસોમાં પણ નો હોર્ન પ્લીઝ અભિયાન શરૂ કરવામાં આવશે. આગામી સમયમાં આ પ્રોજેક્ટના પરિણામોના આધારે શહેરમાં અવાજ પ્રદૂષણ ઘટાડવા વધુ અસરકારક આયોજન હાથ ધરાશે. વિષયમાં અમારા MTSની બસોના ડ્રાઈવરોને પણ અમે કહેવાના છે, એક મોટું કેમ્પેન ચલાવવાના છે, નો હોર્ન પ્લીઝ. જરૂર હોય તો જ હોર્ન વગાડે. અને જે આગામી જે બધા આપણા ત્યાં કોમ્પિટિશનો આવવાની છે, કોમનવેલ્થ થવાનું છે, ઓલિમ્પિક થવાનું છે, એમાં પણ એક એની જે આપણી ક્વોલિફિકેશન જોઈએ એ 50 ડેસિબલથી નીચે અવાજ હોવો જોઈએ. તો અવાજ પ્રદૂષણને રોકવા માટે કોર્પોરેશન દ્વારા હવે આ નવું અભિયાન શરૂ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 3 વાહનોમાં આ વિશેષ ડિવાઇસ લગાવવામાં આવશે. તો પોરબંદર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય 5 દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળા આગામી 3 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર દરમિયાન પોરબંદર ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે યોજાશે. પોરબંદર શહેરમાં દર વર્ષે આઠમના તહેવારો દરમિયાન આપણે મેળો 5 દિવસનો યોજાતો હોય છે. આપણો જે મેળો છે સમગ્ર સૌરાષ્ટ્રમાં બીજા નંબરનો આપણે મેળો કહી શકાય, ભવ્ય મેળો થતો હોય છે અને 5 લાખથી વધુ નાગરિકો અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર, શહેરો વિસ્તારના લોકો એનો લાભ લેતા હોય છે. અને સરકારી દ્વારા ભવ્ય જે 5 દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમો છે એનું આયોજન થાય એ માટેની વિનંતી કરવામાં આવેલ છે.
સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.